અરે બાપુ 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 શું કર્યું? કિયા કિયા અક્ષર બાપू ગાंधी बापू ने गलत कर दिया, गलत कर दिया। હેલો ગાઈઝ, કેમ છો બધા? आई होप કે તમે બધા મજામાં હશો। બધાને જય શ્રી કૃષ્ણ, सबको जय श्री कृष्ण। वेलकम बैक टू माय चैनल। पहले तो इस वीडियो को लाइक कर दो, मेरे चैनल को सब्सक्राइब कर दो। मेरी आत्मा की शांति के लिए बात करेंगे हम आज के मैच की। तो આજનો મેચ છે लखनऊ અને लखनऊ के साथ कौन खेलने वाला है? क्या मैं तो अपनी भूल गया। तो લખનઉ આજનો મેચ છે લખનઉ અને રાજસ્થાન વચ્ચે, જે લખનઉના સ્ટેડિયમમાં રમાવાનો છે। અત્યાર સુધી ત્યાં બે જ મેચ રમાણા છે અને બે લો સ્કોરિંગ મેચ રહ્યા હતા। આમ પણ બેયની ટીમમાં કાંઈ ઉકાળી લેવા જેવું નથી। પણ પહેલાં આપણે રિકેપ કરીએ કાલના મેચનું। मैंने प्रेडिक्ट किया था कि अभिषेक शर्मा रन पड़से। क्या खेला लड़का, शानदार सेंचुरी। अभिषेक शर्मा ने बैटिंग की दानव की तरह। 1 लाख बनता है अभिषेक शर्मा के लिए। तो अभिषेक शर्मा ये 9 सेंचुरी मारी दीधी है T20 में। काले एने कोहली थी पण आगळ निकળી ગયો છે, રોહિત શર્માથી પણ આગળ નીકળી ગયો છે। વોટ એ પ્લેયર। અમુક લોકો એને સ્લોગર્સ કહે છે, બટ એના બેટમાં બોલ આવે ત્યારે દાનવની ટીમ છે। એકચ્યુઅલી સનરાઇઝર્સ હૈદરાબાદ એ દાનવની ટીમ છે। सब के सब गुंडे भरे हुए हैं। ये चाहे तो 300 रन भी लगा सकते हैं कभी। तो सनराइजर्स કાલે એના મેચ આસાનીથી જીતી ગઈ। પણ શું દિલ્હીવાળાએ શું ભૂલ કરી? ઘણી ભૂલ કરી। સ્ટાર્ટિંગ વિથ અક્ષર પટેલ ફ્રન્ટલાઇન મેઇન બોલર છે, છતાં એને એની ઓવરના પૂરેપૂરી 4 ઓવરનો કોટો પૂરો ન કર્યો। પાર્ટ ટાઈમનો ઓવર આપવી પડી નીતિશ રાણા પાસે 4 ઓવર કરાવી। શું કામ? તમારી પાસે મેઇન ફ્રન્ટ બોલર્સ છે બધા, જે તમારી આરામથી 20 ઓવર્સ પૂરી કરી શકે એમ છે, તો નીતિશ રાણા પાસે શું કામ કરાવી? બધા બોલર્સ શું ધોવાતા હતા, માર ખાતા હતા એટલે? તો પણ એ માર ખાય છે, નીતિશ રાણા પણ માર ખાય છે, તો મેઇન બોલર પાસે માર કરાવો ને ભાઈ। શું કામ નીતિશ રાણાને 4 ઓવર કરાવી જોઈએ? અને લોકેશ રાહુલ બોલ જ કલેક્ટ ન થયો। ઇઝી રનઆઉટ અભિષેક શર્માનો મૂક્યો। 49 રને અભિષેક શર્મા આઉટ થઈ જતો હતો, એને માર્યા 115 રન। 2-3 કેચ પણ દિલ્હીવાળાથી મુકાણા છે। આ બધું એને ભારી પડ્યું અને બેટિંગમાં દિલ્હીમાં નથી યાર। ગઈ વખતે પણ એ સારો ઓપનર ધૂનતી હતી, આ વખતે એ કોઈ સારો મિડલ ઓર્ડર બેટ્સમેન ગોતે છે। સો બેલેન્સડ ટીમ નથી। બોલિંગમાં પણ કાલ કાંઈ એવો કાંઈ ખાસ દમ નહોતો। અક્ષર પટેલ ખુદ ફોર્મમાં નથી બેટિંગમાં, નથી બોલિંગમાં, નથી એને વિકેટ મળતી, નથી એ મિડલ ઓર્ડર તરીકે બેટિંગ ટકાવી શકતો। સો દિલ્હીની પ્રોબ્લેમ ધીમે ધીમે આ વધતી જાય છે, જેને આગળ જતાં નુકસાન કરશે। દિલ્હીવાળા માટે એક સોંગ યાદ આવી ગયું છે, જે કહે કે અપની તો જૈસે તૈસે, अपनी तो जैसे तैसे निक जाएगी, आपका क्या होगा जनाबे अली, आपका क्या होगा। મજા આયા। તો આ રીતે દિલ્હીની ટીમ અત્યારે વર્ક કરી રહી છે। સામે હૈદરાબાદ ટોપ 4માં એન્ટર કરી ગઈ છે। કાલે જે જબરદસ્ત રીતે જે લોકો મેચ જીતા હતા, એના બોલર્સ પણ બધા ફૂલ ફોર્મમાં હતા। ઈશાન મલિંગા, દિલશાન મધુસુંકાને એ લોકોએ રિપ્લેસ કરીને કાલે જ પહેલો મેચ રમાડી દીધો, એને પણ બહુ સારી ઓવર ફેંકી। સો ઓવરઓલ હૈદરાબાદ ઇઝ અ વેરી ગુડ ટીમ। દિલ્હીવાળાએ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે શું તેને પ્રોબ્લેમ આવે છે। લોકેશ રાહુલે ફોર્મમાં આવવું પડશે પાછું, અક્ષર પટેલે એનું ફોર્મ દેખાડવું પડશે। ઇવન કુલદીપ યાદવ પણ ફોર્મમાં નથી, કુલદીપ યાદવને પણ વિકેટ નથી મળતી। સો આ લોકોએ ફાઇન્ડ આઉટ કરવું પડશે। એક મિડલ ઓર્ડરનો સારો બેટ્સમેન એ લોકોએ ગોતવો પડશે કે જે મિડલ ઓવર્સમાં રન મારી શકે, વિકેટ બચાવી શકે।
બાકી મારું પ્રેડિક્શન હતું જ, જેમ કીધું હતું એમ, કે હૈદરાબાદ જીતી જશે. હૈદરાબાદ જીતી ગઈ. અભિષેક શર્માના રન પડશે એવું મેં કીધું હતું, અભિષેક શર્માના પણ રન પડી ગયા. સો યાર એક લાઈક બને યાર, આટલું બધું 90% તો સાચું પડે છે યાર, 1 લાઈક તો બને ને. ચાલો ફટાફટ વાત કરીએ આપણે આજના મેચની. આજનો મેચ છે લખનઉ અને રાજસ્થાન વચ્ચે. લખનઉના સ્ટેડિયમમાં છે. લો સ્કોરિંગ મેચ થશે. રેડ સોઇલની પીચ છે. ખાસ એવા કાંસુ રન થશે નહીં. લખનઉની ટીમમાં પણ કોઈ ઇન્જરી અપડેટ તો કાંઈ છે નહીં. આઈ થિંક કે આજે એ લોકો મયંક યાદવને રમાડશે, કારણ કે ગઈ વખતે બોલિંગ એ લોકોની બહુ ખરાબ હતી. તો એકવાર એ લોકો મયંક યાદવને ટ્રાય કરશે એવું મને આજે દેખાય છે. લેટ્સ સી પછી આજે શું થાય છે. સામે રાજસ્થાન તો કોઈ અનચેન્જ કરે એમ નથી, પણ મારા ખ્યાલથી એ લોકોએ એકવાર ધસુન સનાકા, જે શ્રીલંકાનો પ્લેયર છે, એને એકવાર રમાડવો જોઈએ. સારો ઓલરાઉન્ડર છે એ. ને લખનઉની બેટિંગમાં નિકી વિલિયમ્સ પૂર્ણ કોઈ જાતનો ફોર્મમાં નથી. રિષભ પંત કોઈ જાતનો ફોર્મમાં નથી. એ લોકો હવે ઓપનિંગમાં આયુષ બદોણીને ઉતારવા માંડ્યા છે, જેથી મકરમ મિડલ ઓર્ડર સંભાળી શકે. ઇટ્સ અ ગુડ મૂવ, એમાં કોઈ ખોટું નથી. એટલે લો સ્કોરિંગ મેચ થશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ખાસ એવું હોય એવું આજના મેચમાં મને લાગતું નથી. ઓવરઓલ મને એવું લાગે છે કે લખનઉ આ મેચ જીતી જાય, કારણ કે રાજસ્થાનમાં પણ એઝ યુઝ્યુઅલ જેમ જીતીને છે એમ ઉપરથી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી બેની વિકેટ વહી જાય તો નીચે પોલ ખુલી જાય એમ છે. એટલે આઈ થિંક કે લખનઉ આજે મેચ જીતી જશે. જોઈએ આજે રાત્રે શું થાય છે. બાકી આવા જ મજેદાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ વિડીયોને એક લાઈક આપી લો અને મને ફોલો કરતા રહો. જય શ્રી કૃષ્ણ.